આજે આપણે સંખ્યા પદ્ધતિ પ્રકરણ વિશે શીખીશું. વિષય સૂચિ. આ પ્રકરણમાં આપણે નીચેના મુદ્દાઓની ચર્ચા કરીશું. નંબરનો પરિચય, સંખ્યાનો સમૂહ, વાસ્તવિક સંખ્યા, સમમેય અને અસમય સંખ્યાઓ વચ્ચેનો સંબંધ, સમમેય અને અસમય સંખ્યાઓ વચ્ચેના તફાવત, સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ, વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ, સમમેય સંખ્યાઓના ગુણધર્મો, વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ, વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો, સારાંશ. હવે આપણે સંખ્યાઓના સમૂહ વિશે શીખીશું. પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તેવી સંખ્યાઓ જે 1 થી શરૂ થાય છે તે સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. ઉદાહરણ 1, 2, 3, 4, ઇન્ફાઇનાઇટ. પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય? શૂન્ય અને પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. ઉદાહરણ 0, 1, 2, 3, 4, ઇન્ફાઇનાઇટ. સંખ્યાઓનો સમૂહ. પૂર્ણાંક સંખ્યા કોને કહેવાય? ઘન અને ઋણ પ્રાકૃતિક સંખ્યાઓના સમૂહને પૂર્ણાંક સંખ્યા કહેવાય છે. ઉદાહરણ 1, 4, 0, -12, -25, 8 વગેરે. અહીં બતાવેલી આકૃતિ પ્રમાણે 0ની જમણી બાજુ ઘન પ્રાકૃતિક સંખ્યાઓ અને ડાબી બાજુ ઋણ પ્રાકૃતિક સંખ્યાઓ હોય છે. હવે આપણે સમમેય સંખ્યા કોને કહેવાય તે જોઈશું. જે સંખ્યાની એક પૂર્ણાંકથી અન્ય પૂર્ણાંક વડે વિભાજન દ્વારા રચના કરી શકાય તે સંખ્યાને સમમેય સંખ્યા કહેવામાં આવે છે. સમમેય સંખ્યાઓને વિભિન્ન રૂપમાં લખી શકો છો. ઉદાહરણ 2.12 એક સમમેય સંખ્યા છે. 2.12 = 212 / 100. -6.6 એક સમમેય સંખ્યા છે. -6.6 = -66/10. અસમમેય સંખ્યા. જે સંખ્યાને વિભિન્ન રૂપમાં લખી ના શકાય તે સંખ્યાને અસમમેય સંખ્યા કહેવામાં આવે છે. ઉદાહરણ π, √3, √7 વગેરે. વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય? સમમેય સંખ્યાઓ અને અસમમેય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય છે. આ એવી સંખ્યાઓ છે જે આપણે સામાન્ય રીતે ઉપયોગમાં લઈએ છીએ, જેમ કે 1, 15.82, -0.1, 3/4 વગેરે. ઘન અને ઋણ, મોટી અને નાની, પૂર્ણ સંખ્યા કે દશાંશ સંખ્યા આ બધી વાસ્તવિક સંખ્યાઓ છે. હવે આપણે સંખ્યાઓના સમૂહ વિશે જાણીશું. અહીં સંખ્યાઓના સમૂહને દર્શાવવામાં આવ્યો છે. સંખ્યાઓ બે પ્રકારની હોય છે: વાસ્તવિક સંખ્યા અને કાલ્પનિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાઓને બે વિભાગમાં વિભાજિત કરી શકાય: સમમેય સંખ્યા અને અસમમેય સંખ્યા. સમમેય સંખ્યાઓને બે વિભાગમાં વિભાજિત કરી શકાય: પૂર્ણાંક સંખ્યાઓ અને વિભિન્ન સંખ્યાઓ. અંતમાં પૂર્ણાંક સંખ્યાઓને ઘન સંખ્યાઓ અને ઋણ સંખ્યાઓમાં વિભાજિત કરી શકાય. હવે આપણે વાસ્તવિક સંખ્યા, સમમેય અને અસમમેય સંખ્યાઓ વચ્ચેનો સંબંધ વિશે જાણીશું. અહીં બતાવેલી આકૃતિ પ્રમાણે વાસ્તવિક સંખ્યાઓને બે વિભાગમાં વિભાજિત કરી છે. સમમેય અને અસમમેય સંખ્યાઓ વચ્ચેનો તફાવત. સમમેય અને અસમમેય સંખ્યાઓ વચ્ચેનો તફાવત સમજશું. જેમ કે 1.5 ને આપણે 3/2 ના રૂપમાં દર્શાવી શકીએ છીએ, તેથી તેને સમમેય સંખ્યા કહે છે. તેવી રીતે π ને આપણે ભિન્ન કે ગુણોત્તરના રૂપમાં દર્શાવી શકતા નથી, તેથી તેને અસમમેય સંખ્યા કહે છે. સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ. આપણે હવે સંખ્યા રેખા પર π અને -3/7 નું નિરૂપણ કરીએ. આપણે જાણીએ છીએ કે π નું મૂલ્ય 3.141 છે, જે ધનાત્મક હોય છે, અને -3/7 નું મૂલ્ય -0.428 છે, કે જે ઋણાત્મક છે. આથી આપણે જાણીએ છીએ કે π નું મૂલ્ય 3 અને 4 ની વચ્ચે રહેશે, જેવી રીતે નીચેની આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે. એ રીતે -3/7 એટલે કે -0.428 નું મૂલ્ય 0 અને -1 ની વચ્ચે રહેશે. આ વિભાગમાં આપણે હવે વાસ્તવિક સંખ્યાનું દશાંશ વિસ્તરણ મેળવીશું.
જ્યારે આપણે કોઈપણ સંખ્યાનું દશાંશ વિસ્તરણ કરીએ છીએ ત્યારે કેટલાક મર્યાદિત તબક્કા પછી શેષ શૂન્ય થાય છે અને દશાંશ વિસ્તરણનો અંત આવે છે. આ પ્રકારની સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ શાંત કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 7/8નું દશાંશ વિસ્તરણનું અવલોકન કરો. સ્પષ્ટીકરણ: આપણે 7ની બદલે 70 મૂલ્ય રાખવા માટે દશાંશ રાખીએ છીએ. પછી 70ની નજીકની સંખ્યા લઈએ છીએ જે ગુણાંક હોવો જોઈએ, એટલે કે 8 × 8 = 64 અને તેથી આપણને 8ના ભાગફળ સાથે 6 શેષ મળે છે. આ જ રીતે આગળ 4 શેષ મળે છે જે દશાંશને કારણે 40 થશે અને તે 8 વડે વિભાજિત થઈ જાય છે. શેષ = 0 છે, તેથી આપણે સમય સંખ્યાનું દશાંશ વિસ્તરણ કર્યું કહેવાય. અંતે 7/8 = 0.875, જેમાં અંશ 7, ભાજક 8 અને ભાગફળ 0.875 છે. વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ: જ્યારે આપણે કોઈપણ સંખ્યાનું દશાંશ વિસ્તરણ કરીએ છીએ ત્યારે કેટલાક મર્યાદિત તબક્કા પછી શેષનું પુનરાવર્તન થાય છે અને દશાંશ વિસ્તરણ સતત ચાલુ રહે છે. આ પ્રકારની સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહેવામાં આવે છે, જેમ કે 1/7 = 0.14285714. આ રીતે આપણે જોયું કે સમય સંખ્યાઓની દશાંશ અભિવ્યક્તિ શાંત અથવા અનંત આવૃત હોય છે. હવે આપણે અહીં આપેલ ઉદાહરણનું અવલોકન કરીશું. 0.222 ∞ = 0.2 ને p/q ના રૂપમાં વ્યક્ત કરો કે જ્યાં p અને q પૂર્ણાંક છે અને q ≠ 0. ઉકેલ: ધારો કે 0.2222 ને આપણે x વડે દર્શાવશું, માટે x = 0.2222 ∞. હવે સમીકરણનો 10 થી ગુણાકાર કરો. 10x = 10 × 0.2222 ∞ = 2.2222 ∞. હવે 2.222 ∞ = 2 + x, કારણ કે x = 0.2222 ∞. આ જ રીતે 10x = 2 + x, 9x = 2 અને x = 2/9, જે p/q ના રૂપમાં છે. વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ વિશે જાણીશું. ધારો કે x અને y ઘન વાસ્તવિક સંખ્યાઓ છે તો નીચેના નિયમો જુઓ. વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો. ઉદાહરણ તરીકે અહીં આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં નીચે આપેલ ઉદાહરણ જુઓ. સારાંશ અને અંતમાં આ પ્રકરણમાં જે મુદ્દાઓ શીખ્યા તેનો સારાંશ. આ પ્રકરણમાં આપણે નીચેના મુદ્દાઓ શીખ્યા. આપણે મુખ્ય રૂપથી બધી વ્યાખ્યાઓ જોઈ, જેવી કે સમય સંખ્યા, અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા અને આ સંખ્યાઓનું સંખ્યા રેખા પર કેવી રીતે નિરૂપણ કરવું. આ પ્રકરણને વધુ સારી રીતે સમજવા માટે પ્રકરણને અંતે અમે વૈકલ્પિક પ્રશ્નો રૂપે સ્વાધ્યાય આપ્યો છે. જો કોઈ પણ વિદ્યાર્થીને શંકા હોય તો વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નો અહીં આપેલ ઈમેલ સરનામા પર મોકલી શકે છે. અમે તે પ્રશ્નોના સાચા જવાબ વિદ્યાર્થીઓને તેના ઈમેલ સરનામા પર મોકલી આપીશું. અહીં સ્વાધ્યાયમાં આપેલ પ્રશ્નોનો ઉકેલ પ્રકરણમાં ચર્ચા કરેલા મુદ્દાઓ પરથી કરો. આ પ્રોજેક્ટ ભારત સરકારના ICT દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા આધારભૂત છે. વધુ માહિતી માટે આ ઈમેલ સરનામા પર કૃપા કરીને સંપર્ક કરો. અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ.